હેલો હા દેખ આજે શું બનાવ્યું જમવાનું તે? આજે તો મસ્ત મજા પડી જાય એવું. અરે વાહ, ઢોસા ઢોસા મસ્ત લસણની ચટણી વાળા. ઇન શોર્ટ કહું તો ગાર્લિક ઢોસા. ગાર્લિક ચીઝ ઢોસા. ચીઝ ગાર્લિક ઢોસા. એટલે છે ને જો બધું બની જ ગયું છે, હું તને બતાવી દઉં ફટાફટ. જો સાંભાર બનાવ્યો છે, વાહ બટેટાનો માવો છે, અને આ ટીયુનો છે પ્લેન ઢોસો, પછી એનો સાંભાર અને એનું બટેટું. બરાબર, વાહ ચલો તો તૈયાર રેડી છે જમવા માટે. બધાનું રેડી જ છે અને આ ઉતરી પણ ગયો છે, એટલે તુંય બેસી જ જા ફટાફટ. આ બહુ ભૂખ કેટલા ટાઈમ લાગી છે પછી મને. ઢોસો ખાય છે? ઘણો ટાઈમ થઈ ગયો છે. ઘણો ટાઈમ. જો કે હમણાં ફરવા ગયા ત્યારે ખાલી સવારે ખાધો તો. હા પણ તોય આપણો જે ઘરનો આમ ગાર્લિક વાળો ઢોસો બનાવીએ એ અલગ વસ્તુ છે ને. એ તો અલગ જ છે ને. તો હાર્દિક બોલ. ચલો તો આજે આપણે ઢોસા ખાઈ નાખીએ. યસ, મને તો બહુ ભાવે હાર્દિક ઢોસા. લાવો હાલો અને મને તું કે ફટાફટ. કે તને કેટલા ભાવે છે? મને તો બહુ જોરદાર ભાવે યાર. આ જોઈએ એટલે મને તો અઠવાડિયામાં એકાદ વાર આપી દે તો હાલે મારે. 2 વાર. હા 2 વાર જ ચાલે આપણે તો. આપણે તો હાર્દિક પેલા ખાતા ને ત્યારે ખબર સાંભાર બનાવતા જ નહીં, ખાલી રોટલી ને મતલબ આ શાક તો ની જેમ. પપ્પાને જોઈએ સાંભાર ને એટલે આપણે બનાવી નાખીએ એમ. કોને કોને ઢોસા એમને ભાવે વિધાઉટ સાંભારે હાલે એમ. ખાઈ જ લેવાના, ખાલી ડાબો જ મારવાનો. એમાં એલું આપણું જ નામ હશે ખાલી. આપણું નામ નહીં યાદ, ઘણા એવું કરતા હોય. ઘણા એવું કરતા હોય. હા સારું ચલો તો એ કોમેન્ટ કરી દેજો ભાઈ કે કોને એમને ખાવા છે, બરાબર? યસ, અને આપણે ખાઈ નાખીએ. ચલો ખાઈ નાખીએ.